ભાવનગરના નવાપરા વિસ્તારમાં પથ્થરમારો અને ફાયરિંગની ઘટના બની। સામાન્ય ઝઘડાની દાજ રાખી હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો। મોડી રાત્રે પહેલા પથ્થરમારો, બાદમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવેલ। ફાયરિંગમાં યુવાનનો આબાદ બચાવ, હુમલો કરી આરોપીઓ થયા ફરાર। ઘટના બાદ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો અને તપાસ શરૂ કરી। પોલીસને સ્થળ પરથી એક ખાલી કાર્ટીઝ મળી આવતા પોલીસે કબજે કરી। અગાઉ યુવાનને માર મારવાની ઘટના પરથી વિવાદ વધ્યો હોવાનું સામે આવ્યું। નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી। એલસીબી અને એસઓજી દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ। સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી। નવાપરા વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળ્યો। પોલીસે પેટ્રોલિંગ વધાર્યું હોવાનું સામે આવ્યું। નીલમબાગ પોલીસ સ્ટેશનના જે નવાપરા વિસ્તાર જે છે ત્યાં વહેલી સવારે 4-4:30ના અરસામાં ફાયરિંગની ઘટના બનેલી છે, જેની હકીકત એવી છે કે આ કામે જે ફરિયાદી જે છે જાહિદભાઈ તે તથા તેના મિત્ર લતીફ, નદીમ અને આમિર જે છે વહેલી સવારે ત્યાં બેઠા હતા અને આ કામે જે છે 6 જેટલા આરોપીઓ એકસમ કરી અને તેમાં આવેલ, જેમાં અલી, ફારૂક, કુલદીપ, રુદ્ર, ચેતન અને ફૈઝાન હતા। તે આ લોકોને ધમકાવ્યા કે શા માટે તમે અહીંયા બેસો છો તેમ કરી અને ફાયરિંગ કરી અને આ તમારી સગી નહીં થાય, તમારે અહીંયા બેસવું નહીં, એ રીતની વાત કરી અને ફાયરિંગ કરવામાં આવેલું છે। 18માં જે રોજાનો જે દિવસ હતો ત્યારે પણ આ કામના જે ફરિયાદી જે છે તે તેના મિત્ર જે છે તેની સાથે તે બેઠા હતા। ત્યારે બી આ કામના જે આરોપીઓ જે છે તેણે અહીંયા નહીં બેસવા માટેનું જણાવ્યું અને ત્યારે બી તેની સાથે એક ઝઘડો થયેલો હતો અને આ લોકો જે ફરિયાદી અને તેના મિત્ર આજે બેઠા હતા, જેથી આ કામના આરોપીઓ આવ્યા અને આ રીતની ફાયરિંગની ઘટના બનેલી છે। પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને હાલમાં એફએસએલની ટીમ સાથે અહીંયા બનાવના સ્થળે હાજર છે, તપાસ ચાલુ છે। સર, 2 રાઉન્ડ ફાયર થયા છે। આ કામનો જે આરોપી જે છે અલી અને જે તેણે 2 રાઉન્ડ ફાયર કર્યા છે। જૂની અદાવતમાં એવું છે કે 18માં જે રોજાના દિવસે આ કામના જે ફરિયાદી જે છે જાહિદભાઈ તે તેના મિત્ર સાથે અહીંયા બેઠા હતા, ત્યારે બી આ લોકોએ જણાવ્યું કે ભાઈ આ બિલ્ડિંગની સામે તમારે બેસવાનું નહીં। છતાં જે છે આ કામના ફરિયાદી અને તેના મિત્ર આજે વહેલી સવારે ગઈકાલે ઈદ પૂરી થયા પછી આજે વહેલી સવારે બેઠા હતા, તેનું મનદુખ રાખી એકસમ કરી અને આજે આ ફાયરિંગની બનાવ બનેલ છે। હાલમાં ફરિયાદમાં જે છે 6 જેટલા ઈસમ અને બીજા બી જે છે તેની વિરુદ્ધ એફઆઈઆર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે। એની અંદર અત્યારે જે પોલીસને જે છે એક કાર્તીસ જે છે બનાવના સ્થળે જ પડેલી છે અને તેના પંચનામાની વિગતે તેને કબજે કરવામાં આવનાર છે। હા, બિલકુલ બિલકુલ, અન્ય જે છે તપાસમાં જ એ રીતનું છે કે ઊંડી તપાસ થશે અને કોના ઈશારે આ રીતનું ફાયરિંગ થયું છે તે તપાસના કામે ઊંડી તપાસ થનાર છે। થેન્ક યુ। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।